ઉદયભાઈ ને ભાઈ આપણા બધા ડાયા કાકા ને જગાભાઈ ને કાનાભાઈ ને ભાઈ જયેશભાઈ ને બધા આવી ગયા છે. આપણે થોડા છોકરા આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે મિત્રો. થોડા બાજુમાં આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. બોલ. અમે જઈએ છીએ લગ્નમાં. અમે પૂછશું હમણાં 2 કલાક પછી. મમ્મી ને આપણે ઇટકી ફૂઈ આવ્યા છે. ઇટકી ફૂઈ મજા આવે ને? આપણે શું વાંધો? તો વાંધો નહીં ભાઈ. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 5. અત્યારે ફરીથી ઉઠી બોઠી નાહી ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈ. પહેલાં તો આદુ લસણવાળી ચા આપણે બની ગઈ છે તો પહેલાં એ પી નાખીએ. બાપા પર બાજુમાં બેઠા છે. અત્યારે મિત્રો જવાન છે અહીં પાડોશમાં એક ગામ ખર્ચ આપે છે ને તો ત્યાં પહેલાં આપણે ભાઈઓની ઘેર જઈએ આપણે કાકાને ત્યાંથી પછી બધા ભેગા જવાના છે. બાપા હમણાં આવે છે. બાપા હમણાં જતા હતા તો પછી થોડીક વાર પછી આવે છે તો પેલા જાય આપણે ભાઈઓની પછી તમને મળું મિત્રો. મિત્રો મેં તમને કીધું તેમ આપણે આપણા કાકાને ત્યાં પહોંચી ગયા હતા અને કાફીલો નીકળી ગયો. કાફીલો પાછળ આવે છે એક પછી એક ગાડીનો. એ આપણી બંધ થઈ ગઈ ને હું ને પાર્થભાઈ બે એક ગાડીમાં આવ્યા અત્યારે અને અમારો કાફીલો જઈ રહ્યો છે. હવે ઉદયભાઈને અમારા સિંડામાંથી ડ્રોપ કરો. એટલે ડ્રોપ કે હું છે લેવાના છે હાલો ને જે હોય પિકઅપ. તો હાલો પછી મળું મિત્રો. કાનભાઈ ને ઉદયભાઈ બે આ ગાડીમાં આવે છે. હું ને પાર્થભાઈ બે અમે બે આ ગાડીમાં છે અને બીજી હજી કેટલી બાઇક છે? 2 કે 3 બાઇક હજી પાછળ આવે છે. તો યાર ધીમે ધીમે આવે યાર. એ આવે તો હું તમને મળાવું ને મિત્રો. ધીમે આવે તો કેમ મળાવું? બીજો કાફીલો મિત્રો અહીંયા આવી ગયો છે. કોણ છે? જગાભાઈ ને ડાયકા બે આવી ગયા છે. આ કાનભાઈ ને ઉદયભાઈ બે અહીંયા હું ને પાર્થભાઈ બે હજી 2 બાઇક હજી મિસિંગ છે યાર. દત્તના દેખાતા જ નથી પાછળ ક્યાંથી આવતા હોય. તો આવે તો મિત્રો તમને મળાવું ને. બાકી એમને તો કેમ મળાવો યાર. તો હાલો આપણે પહોંચી જશે મિત્રો. અહીંયા જમણવાર છે. તો હાલો ભાઈ ફટાફટ પહેલાં અંદર જઈએ. તો ભાઈઓ બધા આવી ગયા છે. બધી બાઇક આપણે અહીંયા પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. ઉદયભાઈ ને ભાઈ આપણા બધા ડાયા કાકા ને જગાભાઈ ને કાનાભાઈ ને ભાઈ જયેશભાઈ ને બધા આવી ગયા છે. હરમણભાઈ ને જસુભાઈ ને બધા. હવે આપણે અહીંયાથી સીધા જઈએ અંદર. જમણવાર તો ચાલુ થઈ ગયો છે કેમ કે 6:30 વાગી ગયા છે. તો ભાઈ તો અત્યારે આપણે એક પાડોશમાં ગામ ખર્ચ આપે છે તો ત્યાં જઈએ છે. તો હાલો ભાઈ અત્યારે હરણભાઈ હાલો ને હવે હાલો મિત્રો અંદર આવી ગયા છે આપણે બધા ભાઈઓ. હાલો હવે ફટાફટ અહીંયાનું ડેકોરેશન જોઉં મિત્રો. કાંઈ ઘટે જ નહીં યાર. ખરેખર મિત્રો મને અહીંનું ડેકોરેશન આવતા હોય તો જ ગમી ગયું. અને ભાઈ અહીંયા ખાલી જોઉં તમે બધા ભાઈઓ ચાલીને જઈએ. હવે જોઈએ અંદર હું થાય. તમે ખાલી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે બતાવું મિત્રો. બધા મસ્ત મજાનું જમી કાઢવીને બધા ભાઈઓ અહીંયા બેસી ગયા છે. પાછા અત્યારે કંઈક ખુરશીની અરેન્જમેન્ટ છે ભાઈ મસ્ત મજાની. બધા બેસી ગયા છે. આમ જો ખાલી તમે બધા લાઈન ટુ લાઈન બેસી ગયા છે ભાઈ. જસુભાઈ અહીંયા બેઠા છે ભાઈ ફોન વાપરે અને આ બધા અહીંયા બેસી ગયા છે. તો મિત્રો રાતે કલાકાર છે આપણે પરેશદાન ગઢવી. તો હવે જમાવટ થવાની છે ભાઈ. તો હવે જોઈએ હવે આવીએ કે ના બધા ડાયાકા ને કહેશે તો બધા આવશું. ડાયાકા આવવાનું છે કે વાંચો ડાયાકા શું છે? પરેશદાન ગઢવીને જોવાનું છે ને ફાઇનલ. ડાયાકા ભાઈ મિત્રો અહીંયા લગ્નમાં આવી ગયા જમી ગયા અને અમે લોકો અહીંયાથી બહાર નીકળતા હતા. આપણે થોડા છોકરા આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે મિત્રો. થોડા બાજુમાં આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ મિત્રો. ભાઈ તમે ક્યાંથી? હરણાસાના. તમે હરણાસાના? તમે બધા હરણાસાના જ છો? આપણે વિડીયો જોવો છો એવો ડેઈલી જોવો છો? તો મિત્રો નાના સબસ્ક્રાઈબર આપણે મળી ગયા છે ભાઈ. આવું કોઈક મળે તો મજા આવે મિત્રો. હાલો તો ધન્યવાદ બધાને. બરાબર ને? હા તો મિત્રો વાગવામાં થઈ ગયા છે ભાઈ 9:30 અને મેં તમને કીધું તેમ કે ભાઈ આપણે જવાનું હતું ત્યાં આપણે ગયા ત્યાં જ જવાનું છે. ત્યાં આપણે ભાઈ આપણા લોક લાડી લાવ્યા ભાઈ પરેશદાન ગઢવી આવે છે. તો ભાઈ આપણે જરાક સાંભળવા જવું પડે યાર. પરેશભાઈને યાર સાંભળવા તો પડે ને. તો અત્યારે મોરલા બધા નીકળી ગયા. પાણભાઈ ઉદયભાઈને આગળ આપણા કાકા ને બધા આગળ ગયા એ લોકો. તો અમે લોકો પાછળ જઈએ. હાલો ભાઈ ફટાફટ જઈએ હવે. ને અહીંયા બધી હું છે એ બધું આપણે જોઈએ ભાઈ. નેક્સ્ટ ડે ઉગી ગઈ છે બીજી સવાર અને આપણે મસ્ત મજાના નાહી ધોઈને ફરીથી ભાઈ એકનો એક શર્ટ ને પેન્ટ તો બીજું છે જો કે તૈયાર થઈ ગયા છે. અને અત્યારે સ્કૂટી કાઢી છે બહાર કેમ કે ભાઈ મારે અને મમ્મીને બેને જવાનું છે ભાલપરાના સમૂહ લગ્નમાં. કેમ કે જો મમ્મી અહીંયા તૈયાર થઈ ગયા છે. હાલો મમ્મી જાઉં કે હાલો દરવાજો ખોલો ખોલી નાખ્યો. શું છે ભાઈ બોલ? તો અમારે જાવું યાર બહાર ગામ જાવું. તો તું તો હજી તૈયાર નથી થયો. હાલ બે હાલ
ચડી હાલ ચડીએ. ચાલો મિત્રો મહોત્સવ આવી ગયો છે તો અમે લોકો મિત્રો હવે નીકળીએ કેમ કે લગન ગાળો યાર ખૂટતો ને તમને ખબર તો હે. હાલે બંધાગડી તો હાલો હવે નીકળીએ ફટાફટ. અહીંયાથી હું ને મમ્મી ખાલી બે જ નથી જતા પણ સાથે સાથે મારા ફૂઈ અને મારા ફૂઈનો છોકરો એ લોકો પણ આવે છે. તો મારી મમ્મીએ ફોન કર્યો છે કે હાલો તમે દરવાજામાં આવી જાઓ કેમ કે મારે ફૂઈનું ઘર આગળ દરવાજામાં છે. મહર્ષિ એવું કહે છે કે મને બોલવું બોલ. અમે જઈએ છીએ લગ્નમાં. અમે પૂછશું હમણાં 2 કલાક પછી. હવે ને આગળ જ આવતા રહીશું બપોર પછી આવતા રહીશું. હા આ એમ કે મને બોલવું એટલે એને બોલવાનું કીધું. હાલો જાઉં કે અમે હવે હાલ મારે એમ જાય ટાટા. હાલો મિત્રો અમે નીકળીએ. તો મિત્રો પહોંચી ગયા ભાલપરા સમૂહમાં ને ગાડી પાર્ક કરી દીધી છે. મમ્મી ને આપણે ઇટકી ફૂઈ આવ્યા છે. ઇટકી ફૂઈ મજા આવે ને? આપણે શું વાંધો તો વાંધો નહીં ભાઈ. ને ભાવેશભાઈ પછી ભાઈ સાથે સાથે તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે. હવે જાય છે અંદર ભાઈ. અહીંયા ગાડી પાર્કિંગનું છે. અહીંયા બધી વરરાજાની ગાડી આવી ગઈ છે ઊભી ગઈ છે. હવે ફટાફટ મિત્રો જઈએ અંદર માંડવામાં. તો આપણા કોઈ રિલેટિવનો હે મને તો ખબર નહીં કોનો માંડવો હોય તો જાય પહેલાં અંદર મમ્મીને બધા પછી જાય મળાવો મિત્રો તમે. મસ્ત મજાનું ભાઈ સમૂહમાં જમી લીધું. જમવાનું મેં તમને મિત્રો ના બતાડ્યું કેમ કે ભાઈ જમવાનું જેવું મસ્ત હતું ભાઈ ભાલપરા સમૂહમાં યાર. તો મજા આવી ગઈ. ને ભાવેશભાઈ જે ખાધું ને ભાઈ એક નંબર. ભાવેશભાઈ કે બહુ મજા આવી ગઈ. જો અત્યારે ભાવેશભાઈનો ફોટોશૂટ કરવો એટલે અમે અહીંયા આવ્યા છે કેમ કે અહીંયા જગ્યા આ રહી નારિયેળનો બધું મસ્ત મજાનો બગીચો ને આ બધું હે ને. ભાવેશભાઈ કે મને તમારો આઈફોનમાં પોર્ટ્રેટ ફોટો પાડી દઉં. હાલો પાડી દઈએ ભાઈ. હાલો ભાઈ બહુ હાલો મસ્ત મજાનો ફોટો પાડી દઉં. હાલો 2000 years later. લગ્નમાંથી આવી ગયા છે ઘરે. થોડી વાર માટે હોઈ ગયા ત્યાં મિત્રો. અને બાપા જો ખાલી પાણી પાય છે ભાઈ. વાહ ભાઈ વાહ. ઝાડવાને પાણી પાય છે બાપા. ઝાડવા થોડાક ને અહીંયા અને જો અહીંયા અને એટલે બાપા થોડું ભાઈ પાણી પાય છે. તો ભાઈ સારું કહેવાય યાર. થોડો કેમેરો સાફ કરી નાખો મિત્રો. રેડી ને હવે કોને રહી ગયા નહીં કેમ એને હું ફોન કરીને શું કરવું પછી કહીએ કે આવે એમ કહો. એ લોકો રસ્તામાં જાઓ ફોન આવ્યો તો હમણાં એનો. પૂડા બનાવીએ હે ને ખીર ને પૂડા બે તો આવે છે એ લોકો. મનીષ અડે કંચન ને કિરણ ને ઉદય ને રાજેશ બે બાઇક લઈને ગયા હતા ને એટલે એને ઉધરાપડે ગયા હતા ને ફોન આવ્યો હતો. એ લોકો આવે છે અત્યારે. રખું આવે કે નહીં ખબર નહીં પણ આ લોકો આવે રસ્તામાં હમણાં પૂગી આવે. તો મિત્રો બાપા સાથે બે ઘડીની વાતચીત કરીને હું ભાઈ આવી ગયો છું આપણા ખેતરમાં. પાછળ આપણું ઘર દેખાતું હશે ને અહીંયા જ અમારું ખેતર છે મિત્રો. આમ જો ભાઈ જે અત્યારે અહીંયા મજા આવે ને ભાઈ. જો આ એક ક્યારામાં ગદપ આવેલો છે. બાકી આ બીજા બધામાં જો આ બધામાં હે ને ઘઉં વાવેલા છે. બાકી તો આખે આખું જો અહીંયા આપણું ઘર છે અને બાકી આ બધું ખેતર છે ને અહીંયા જો. બાકી કેમ લાગે બાકી હે ઘટે કંઈ આવો યાર નજારો ખરેખર યાર. સિટીઓમાં તો ક્યાં જોવા જ મળે. ક્યાંય જોવા જ નહીં મળતો. હવે હું ખબર ક્યાં જાતનું એ બધું. અહીંયા બાકી બહુ મજા જો અત્યારમાં હાવ શાંત વાતાવરણ. જરાય પણ ઘોંઘાટ જ નહીં. ખાલી આ જે ચકલા અને પારેવા ને બધું ઉડીને જતા હોય ને એનો અવાજ આવે. બાકી જો કાંઈ સંભળાય. હાવ શાંત હે એ મજા આવે. બાકી અત્યારે હું હાલો ભાઈ ઘડીક વાર આટો મારીએ એટલે મનને જરાક શાંતિ મળે યાર. મિત્રો આવો જો અદ્ભુત નજારો આ મિત્રો આ તમારી સામે જોવા મળે છે અત્યારે. જો અત્યારે મિત્રો સિટીમાં અને ગામડામાં શું ફરક છે. જો સિટીમાં અત્યારે કેવો ઘોંઘાટ થતો હોય અને અત્યારે ગામડામાં શું હોય ખબર? તમે ખેતરમાં આવો ને એટલે કેવો અવાજ સાંભળવા મળે ખબર? જો હું તમને સંભળાવું. જો આવે છે ને અવાજ. આવા અમુક નાના મોટા જીવડાઓની અંદર ખેતરમાં હોય છે મિત્રો જે મસ્ત મજાનો અવાજ કરતા હોય છે ને હાવ મગજને શાંતિ આપે એમ. તો ખાલી આટલો ફરક છે મિત્રો ગામડાનો અને સિટીનો. The next day. ગાઈઝ અત્યારે હવે કેટલા વાગ્યા શું થયું કંઈ ખબર નથી પણ હવે 3:30 વાગ્યા છે ને સીધો વ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ. હું તો હુઈ ગયો હતો ને ઉઠી ગયો. અને ભાઈ જો
આગલા કેમેરામાંથી વ્લોગ ચાલુ કર્યો છો અને કપડાં બપડાનું પેકિંગ બેકિંગ બધું ચાલુ હોય ભાઈ. ઠેલો બેલો અહીંયા પડ્યો છે કેમ કે ભાઈ હવે આપણે પણ નીકળવાનું છે. આપણે ભાઈ કારખાને પાછું કામ ધંધે જવાનું હોય ભાઈ. હવે બર તો પડે પણ શું કરવું મિત્રો. તો હવે હાલો આપણે પેકિંગ બેકિંગ કરી નાખીએ પછી આપણે નીકળવાનું છે હાંજે જ. ઓકે અત્યારે થોડુંક પેકિંગ કરી નાખીએ પછી થોડા કામથી આમ રખડશું. ઉદયભાઈને તો હમણાં જ નીકળી આવવાનું હોય ભાઈ. તો સારું હાલો આ વ્લોગને મિત્રો અહીંયા પૂરો કરું. તમને મિત્રો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ બારા કરતા જાજો. મળીએ આપણે કંઈક નવા ઇન્ટરેસ્ટેડ વ્લોગમાં. ત્યાં બધાને બાય બાય ધન્યવાદ.